નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય છે ઇકોનોમિક્સ, ચેપ્ટર છે પહેલું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે પહેલો જ લેક્ચર હતો પહેલા ચેપ્ટરનો, ત્યારે આપણે વાત કરી હતી અર્થશાસ્ત્ર શું છે, તેનો અર્થ વ્યાખ્યા આપણે જોઈ, એકમલક્ષી અર્થશાસ્ત્ર જોયું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જોયું. આજે આપણે એવું અર્થશાસ્ત્ર જોવાનું છે જેની આપણે જરૂર આગળ જ્યાં સુધી આપણે ભણશું ત્યાં સુધી આ જે શબ્દ છે એ આપણી સાથે જ રહેશે. બિઝનેસની અંદર એટલે કે આપણે જ્યારે ધંધો કરીએ છીએ ત્યારે પણ આ શબ્દ એટલે કે આ અર્થશાસ્ત્ર છે એનો આપણે અભ્યાસ કરવો પડે છે. તો પહેલા ચેપ્ટરની અંદર વાત કરી તો કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. તો પહેલું છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જેમ કે કોઈ એક પેઢી કે કોઈ ઉદ્યોગની આવક, વસ્તુની કિંમતનું નિર્ધારણ, વેતન નિર્ધારણ વગેરે એકમલક્ષી અભ્યાસ છે. એટલે કે માત્ર એક જ વસ્તુની તુલના કરવાની છે. કોઈ એક પેઢીની આવક, કોઈ એક ઉદ્યોગની આવક, કોઈ એક પેઢી વિશે કોઈ એક વસ્તુનું નિર્ધારણ કે વેતનનું નિર્ધારણ, તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જ્યાં આપણે શું કહે છે અભ્યાસ કરીએ છીએ પણ કોઈ એક જ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ. કેવા ક્ષેત્રનો? કોઈ એક જ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ ત્યારબાદ બીજો ટોપિક છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો જે અભ્યાસ અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જેમ કે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. તો કે આપણે કોઈ પેઢી ચલાવી તો આપણી પેઢીની જ વાત કરીએ, પણ સરકાર જે છે એ શું કરશે? બધાની પેઢીની વાત કરશે ને. આપણે રોજગારી જોઈએ તો આપણી જ જોઈએ, પણ એ શું જોશે? બધાને રોજગારી કેવી પ્રાપ્ત થાય છે. આપણે વસ્તીની વાત કે આપણા ઘરના સભ્યોનું વિચારી, પણ એ દરેક વસ્તીનું વિચારશે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે આપણે એક જ વસ્તુનું વિચારીએ છીએ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે આપણે સમગ્ર વસ્તુનું વિચારવાનું છે, સમગ્ર વસ્તીનું વિચારવાનું છે. બરાબર? એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની આપણે વાત કરવાની છે. તો હવે આપણે એને ડીપમાં સમજીએ તો કે એક તફાવત દ્વારા જેની આપણે માહિતી મેળવીએ. તો વાત કરી છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની. તો પહેલું છે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે અભ્યાસમાં માત્ર શું કીધું છે? અર્થશાસ્ત્રના એકમોનો એટલે કે એના એકમોનો અભ્યાસ થાય એને કેવું શાસ્ત્ર કહેવામાં આવે છે? કોઈ એક જ એકમ લીધું હોય તો એ એક જ એકમને આપણે શું કહીએ છીએ? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને જ્યારે સમગ્રલક્ષીમાં જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો શું કહે છે? સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો તેવા શાસ્ત્રને સમગ્રલક્ષી શાસ્ત્ર કહેવાય. જો અહીંયા વાત કરી છે ને સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરી છે, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ, અને અહીંયા એકમોનો અભ્યાસ. શું અહીંયા વાત કરી છે? એકમોનો અભ્યાસ વાત કરી છે. તો જ્યાં એકમોનો અભ્યાસ થાય છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જ્યાં સમગ્રનો અભ્યાસ થાય છે એ કેવું શાસ્ત્ર છે? તો કે સમગ્રલક્ષી શાસ્ત્ર છે. હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ. વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે વસ્તુની કિંમત નક્કી કરવી તો એ છે તે એકમ નક્કી કરે છે. પેઢીની સમતુલા, તો કે પેઢીની સમતુલા કેટલી છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. શ્રમિકની સીમાંત ઉત્પાદકતા, તો કે કોઈ શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કેટલી છે, તો એ બધું કેવું જોવા મળે છે? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જોવા મળે છે. આ તમામ બાબતનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. હવે આપણે સામે જોઈએ
કુલ રોજગારી એટલે કે બધાની રોજગારીની વાત થાય, રાષ્ટ્રીય આવક એટલે કે આપણા રાષ્ટ્રની આવકની વાત થાય, વસ્તી ભાવ સપાટીનું નિર્ધારણ તો કીધું વસ્તીની સામે ભાવ સપાટીનું નિર્ધારણ શું છે, રોજગારી કેટલી રોજગારી છે, કેટલી ગરીબી છે વગેરેના પ્રમાણનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે જુઓ એકની અંદર શું વાત કરી છે તો કે માત્ર એક એકમની વાત કરી છે, એક વ્યક્તિની વાત કરી છે, અને સામે શું કીધું તો કે આખા દેશની આખા રાષ્ટ્રની વાત કરી છે, એના ઉદ્યોગોની વાત કરી, એની રોજગારીની વાત કરી છે, કેટલી વસ્તી છે એની વાત કરી છે. તો એવા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે તો કે ત્રીજા પોઈન્ટની અંદર શું કીધું, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે, તેમજ માનવીના આર્થિક વેતનને સમજવામાં ઉપયોગી છે. એટલે શું કહે છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય. કોઈ એક જ વ્યક્તિ હોય તો એને કાંઈ જરૂર હોય તો એના માટે મદદરૂપ છે, તેમજ માનવીના આર્થિક વર્તનને એટલે કોઈ વ્યક્તિનું આર્થિક વર્તન હોય એને સમજવામાં કેવું બને છે, મદદરૂપ થાય છે. એટલે કે છે અહીંયા કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક વ્યક્તિની જ તુલના કે વાત થતી હોય તો તેના માટે મદદરૂપ થતું હોય છે. અને સામે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદરૂપ છે. સામે શું કીધું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તો કે સરકારની આર્થિક નીતિ ઘડવી હોય અથવા તો આર્થિક સંસ્થાઓ હોય, કોઈ સંસ્થા હોય એને કોઈ નિર્ણય લેવો હોય તો એના માટે મદદરૂપ થાય છે. સામે જુઓ કોઈ એક વ્યક્તિની તુલના હતી અને અહીંયા પેઢીની તુલના છે, સરકારની નીતિની તુલના છે, કોઈ સંસ્થાને નિર્ણય લેવો હોય તો એના માટે જે ઉપયોગી છે તેવા શાસ્ત્રને આપણે શું કહીએ છીએ તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. પછી જોઈએ તો કે એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. શું કહે છે, એકમલક્ષી અભ્યાસ પરથી, એકમલક્ષી કોઈ અભ્યાસ હોય એના પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. અને સામે કીધું સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરોનો અભ્યાસ કરી શકાય છે. એટલે કે સમગ્રલક્ષી નીતિ પરથી આપણે એની મદદ લીધી હોય અને આર્થિક એકમ પર કોઈ અસર થઈ હોય તો એ અસરને સોલ્વ કરવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે છે. તો આપણે જોયો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્ર જ્યાં કોઈ એક જ એકમની, કોઈ એક જ પેઢીની કે કોઈ એક જ વ્યક્તિની વાત થતી હોય તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે તો કે જ્યાં સમગ્ર પેઢીની, કુલ રોજગારીની, રાષ્ટ્રીય આવકની, કુલ વસ્તીની વાત થતી હોય તો તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. હવે આપણે ત્યારબાદ પછીનો પ્રશ્ન નેક્સ્ટ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો શું કીધું છે, પછીનો પ્રશ્ન છે અર્થતંત્રની સ્થિતિ અને તેનું વલણ જાણવા આર્થિક માહિતીના આંકડાઓ જરૂરી છે, તે સમજાવો. અહીંયા સમજાવો છે એ સાથે છે અર્થશાસ્ત્રની સ્થિતિ અને તેનું વલણ જાણવા માહિતીના આંકડાઓ જરૂરી છે, તે સમજાવો. તો કે અર્થશાસ્ત્ર સ્થિતિ અને તેનું વલણ જાણવા માટે આપણે નીચે વાત કરી છે. તો પેલું શું કીધું છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો વધી રહ્યો છે, ભારતની આયાતો ઘટી છે. આ બાબતનો વલણો તેમની સંગઠિત આંકડાઓ દ્વારા જ જાણી શકાય. એમ કે છે જુઓ ભારતમાં અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, રાષ્ટ્રીય આવકના ઉદ્યોગોનો હિસ્સો વધી રહ્યો છે, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો, અને ભારતની આયાતો ઘટે છે. જો આયાતો ઘટે તો દેશનું ચલણ જે છે ઊંચું આવવાની ક્ષમતા વધુ રહે. આ બાબતનો જો વધારે સમજવી હોય તો એના માટેના આંકડાઓ જે છે એના દ્વારા જ આપણે જાણી શકાય.
કોઈપણ માહિતી જો વધુ ડીપમાં જાણવી હોય તો આપણે શું કરી શકીએ, તો કે તેના આંકડા દ્વારા જાણી શકીએ. આગળ આપણે આંકડાકીય માહિતી દ્વારા પણ માહિતી મેળવશું. પછી કીધું છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, આર્થિક વ્યવહારો કેવા છે, રોજગારી, ગરીબી વગેરેની પરિસ્થિતિ જાણવા આંકડાકીય માહિતીનો ઉપયોગ અનિવાર્ય છે. એટલે કીધું છે જો અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું, આર્થિક વ્યવહારો કેવા છે, રોજગારી, ગરીબી, આ બધું શું કે છે આંકડાકીય માહિતીનો ઉપયોગ અનિવાર્ય. કે આંકડાકીય માહિતી હોય તો દરેક વિગત આ જે છે એ આપણે કેવી કરી શકીએ, તો કે વધુ ડીપમાં અથવા તો વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. તો કીધું છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ શું છે એ સમજવાની વાત કરે છે. તો પહેલો છે આર્થિક સિદ્ધાંતોની વિશ્વસનીયતા વધારવા. તો કે કોઈ આર્થિક સિદ્ધાંતો હોય એની વિશ્વસનીયતા વધારવી હોય તો એના માટે શું જરૂર પડે, તો કે આંકડાકીય માહિતી જો હશે ને તો કોઈ પણ વસ્તુની વિશ્વસનીયતા વધારી શકશો. દાખલા તરીકે આ તમને પૂછ્યું કે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી ભણે, તમે એમ કહો 60-70 ભણતા હશે, પણ આમ સ્પેસિફિક જવાબ આપ્યો હોય કે 68 વિદ્યાર્થી જ ભણે છે, તો એ વાત જે છે કેવી છે, એકદમ વિશ્વસનીયતાવાળી વાત બની જશે. પણ તમે એમ કહો 60-70ની વચ્ચે છે, તો કે એમાં વિશ્વસનીયતા કેવી હશે, ઓછી હશે. એટલે કે છે આંકડાકીય માહિતી દ્વારા કોઈ વલણ જે છે એ કેવું કરી શકાય છે, તો કે સરળતાથી સમજી શકાય છે. તો કીધું આર્થિક સિદ્ધાંત બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકાળનો સંબંધ ધરાવે છે. આ સિદ્ધાંત રજૂ કરવા, સમજવા અને વ્યવહારમાં ચકાસવા અને તેની વિશ્વસનીયતા જાણવા આર્થિક બાબતોની આંકડાકીય માહિતી મહત્વની છે. એટલે કે કોઈ બે સંબંધ છે, કાર્યકાળનો સંબંધ દર્શાવે છે, એટલે કે બે ચલ વચ્ચે રહેલો ફેરફાર, અને શું કીધું છે એનો સિદ્ધાંત દર્શાવે છે. સમજવા અને ચકાસવા માટે શું કે છે આંકડાકીય માહિતી હોય તો વધુ વિશ્વસનીયતા દ્વારા આપણે તપાસી શકીએ. બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય, બે આંકડાકીય માહિતી વચ્ચે એ સમજવું હોય તો શું જરૂર પડે, બે આંકડાકીય માહિતી જરૂર પડે. આ વર્ષની આવક અને ગયા વર્ષની આવક કેટલી છે જાણવું હોય તો 2 વર્ષની આવકના આંકડા તો હોવા જોઈએ ને, તો સ્પેસિફિક આપણે જાણી શકીએ. એટલે કે દરેક વસ્તુની આવક એટલે કે આંકડાકીય માહિતી દ્વારા આપણે શું કરી શકીએ છીએ, સ્પેસિફિક એને માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો તે સ્પષ્ટ અને આધારભૂત બને, તેમજ વ્યવહારમાં સિદ્ધાંતની યથાર્થતા ચકાસી શકાય. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જે છે આંકડાકીય માહિતી હોય તો સ્પેસિફિક વધુ બને, તો એને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. નકર તો આપણે એમ કહીએ છીએ કિંમત વધતી જાય તો માંગ ઘટતી જાય, થાય ને, કિંમત વધે તો માંગ ઘટતી જાય છે. બીજો પોઈન્ટ છે અર્થશાસ્ત્રની સ્થિતિ અને તેના વલણો જાણવા. તો કે અર્થતંત્રને લગતી વિવિધ આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને આધારે અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રના વલણોના પ્રકાર અને દિશા જાણી શકાય છે. એટલે કે એની સ્થિતિ જાણવી હોય તો શું કરવું પડે, તો કે એને લગતી આંકડાકીય માહિતી અને એના વલણો શું કે છે, એના પ્રકાર, દિશા બધું શું કરવું પડે, જાણવું પડે. એ ક્યારે જાણી શકે, તો એને કીધું છે આંકડાકીય માહિતી હોય તો સ્પષ્ટતાથી મેળવી શકે. દાખલા તરીકે કેમ કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રમાં કેવા ફેરફાર, ખેતીમાં શું છે, ઉદ્યોગમાં શું છે, સેવાકીય પ્રવૃત્તિમાં શું છે. આપણે જોયું હતું ને આગળના 7મા ચેપ્ટરના ખેતી ક્ષેત્રનો હિસ્સો દિવસે ને દિવસે ઘટતો ગયો, ઉદ્યોગ ધીમી ગતિએ વધે, સેવાકીય પ્રવૃત્તિ ઝડપી વધી રહી છે, તો કે એ આંકડાકીય માહિતી હતી. એટલે આપણે સ્પષ્ટતાથી જાણી શકતા હતા. અર્થતંત્રમાં નાણાં પુરવઠાનો પ્રવાહ કેવો છે. પછી એમ કે આગળ આપણે કોઈ પણ આર્થિક બાબતની માહિતીના આંકડાઓ જો હોવા જોઈએ કે ઉપયોગી થવા જોઈએ, તો કે આ દરેક વસ્તુ આપણી પાસે જો હશે તો આપણે શું કરશું, સરળતાથી કોઈ પણ વસ્તુ સમજી શકશું અથવા તો સામેવાળી વ્યક્તિને સમજાવી શકશું અને ભરોસો આપી શકશું. અર્થતંત્રમાં આર્થિક વ્યવહારો, રોજગારીની સ્થિતિ, ગરીબાઈ વગેરેની જાણકારી આંકડાકીય માહિતી દ્વારા જ મેળવી શકાય છે. એટલે કે છે એમ ન કહેવાય કે ગરીબ કેટલા છે એમ છે, પણ સ્પેસિફિક કોઈ આંકડો હશે, કોઈ ટકાવારી હશે તો આપણે કહી શકશું આટલી ગરીબી છે, આટલી રોજગારી છે, બરાબર. આર્થિક વ્યવહારો દ્વારા જો આપણે કોઈ પણ માહિતી જાણવી હોય તો આંકડાકીય માહિતી જે છે એ આપણા માટે કેવી બને છે, ઉપયોગી બને છે. ત્યારબાદ
તુલનાત્મક અભ્યાસ. તો કે જુદી જુદી આર્થિક બાબતોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો મહત્વનો છે. સ્થળ, સમય કે ક્ષેત્રની માહિતીની સરખામણી આંકડાઓ દ્વારા જ થાય છે. એટલે કે તુલનાત્મક એટલે સ્થળ અને સમયની શું કીધું છે એને જુઓ, ખાસ તો એ મહત્વનું, ક્ષેત્રની સરખામણી. તમે કોઈ બિઝનેસ કરો તો એની તુલના થવી જોઈએ, કયા સ્થળે હોવો જોઈએ, કયા સમયે ધંધો ખુલવો જોઈએ, તો એ મહત્વનું છે. હવે દાખલા તરીકે તમે એમ કહો કે સ્ટેશનરીની દુકાન કરવી, તો એ સ્કૂલ કોલેજ પાસે જ હાલે. તમે ઇન્ડસ્ટ્રી એરિયામાં કરો તો ત્યાં એટલું વેચાણ ન થાય જે સ્કૂલ કોલેજ બાજુમાં થવાનું છે એટલું. દાખલા તરીકે એમ કહો કે બિઝનેસ કરવો સિટીની વચ્ચે, તો એ શક્ય ન પડે, તો કે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવું પડે. એટલે કે જે તમે બિઝનેસ કરો છો એ એવી સ્થળ અને સંજોગોએ થવો જોઈએ કે જ્યાં એનું શું કહે છે કાયમી માટે વર્ચસ્વ રહેવું જોઈએ. અથવા તો તમે કોઈ બિઝનેસ કરો છો, સમય નથી આપતા, એક દિવસ સવારમાં 6 વાગ્યામાં ખોલો, બીજે દિવસ બપોર 12 વાગ્યે ન ખુલ્લો, તો પણ એ પણ મહત્વનું નથી. દરરોજના માટે ટાઈમ કેવો હોવો જોઈએ, ગ્રાહકો આવે કે ન આવે, સમય સ્પેસિફિક હોવો જોઈએ દરરોજના માટે, જેથી કરી અને ગ્રાહકને ખબર પડે કે આ બિઝનેસ, આ દુકાન, આ પેઢી સવારે 7 વાગે ખુલે છે, સાંજે 7 વાગે બંધ થાય છે, અથવા તો આ ટાઈમે ખુલે છે, આ ટાઈમે બંધ થાય છે. એમ કે આ બધી માહિતી જોતી હોય તો શું કહે છે, આપણે તુલના કરવી પડે કે 2001ની તુલનાએ 2015ના ઉદ્યોગ ક્ષેત્રે દુનિયામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત મહત્વની છે. એટલે અથવા તો કે આપણે એક વસ્તુની તુલના, એક વર્ષની તુલના બીજા વર્ષની હારે કરવી હોય તો આપણે એ ખબર હોવી જોઈએ કે આપણે આ વર્ષની સાથે કયા વર્ષની તુલના કરવી છે, એના પ્રમાણમાં આપણે ક્યાં છીએ, એ બધી આપણી પાસે આંકડાકીય માહિતી જરૂરી છે. પછી છે સંક્ષિપ્તમાં રજૂઆત. સંક્ષિપ્ત એટલે ઊંડાણપૂર્વકની રજૂઆત. વિવિધ આર્થિક બાબતોની માહિતીને સંક્ષિપ્ત રીતે તેમજ સરળ અને ઝડપથી સમજી શકાય તે સ્વરૂપે રજૂ કરવા તેમની આંકડાકીય માહિતી આકૃતિ અને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુની માહિતી આકૃતિ અને આલેખ દ્વારા જો તમે દર્શાવો તો એ માહિતી કેવી બની જાય, સરળ બની જાય. આજે તમે જુઓ તો કે કોઈ તમને વોટ્સઅપ કે તમે જે વાપરો એમાં લાંબુ લાંબુ લખીને મેસેજ મોકલે તો નથી વાંચતા, વાંચવાનો એવો ટાઈમ નથી, તો બુક ન વાંચી એટલું વાંચવું હોય તો પણ એના બદલે શોર્ટમાં તમને કહી દીધું હોય તો તમે ઝડપથી વાંચી શકો છો. અથવા તો કોઈ તમને એવું ચિત્ર આપી દીધું હોય તો તમે સરળતાથી સમજી શકો છો. તો એટલે એને કીધું કે જો તમારી પાસે આંકડાકીય નોલેજ હશે તો એને તમે આકૃતિ કે આલેખ દ્વારા પણ રજૂ કરી શકશો. એટલે કે છે કોઈ પણ વસ્તુને આજે સરળ અને ઝડપથી સમજવું હોય તો આંકડાકીય નોલેજ હોવું જોઈએ, તો તમે એને આલેખ અને આકૃતિ દ્વારા રજૂ પણ કરી શકો છો. આજે ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુ એવી થઈ ગઈ છે, મેલ કરે પણ વસ્તુ શું કરે, ફોટા પાડી અને મેલ કરી છે, લખાણ નથી કરતા. પણ એ માહિતી કેવી થઈ જાય, એકદમ સરળ થઈ જાય, સામેવાળો વ્યક્તિ સરળતાથી જોઈ શકે, સમજી શકે છે. પછી આપણે આગળ વાત કરીએ હવે આપણા ટોપિકની, તો કે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, વલણો અને તુલનાત્મક અભ્યાસની સચોટ અને સંક્ષિપ્ત રજૂઆત કરે છે. એટલે શું કીધું છે, આલેખ કે આકૃતિ દ્વારા હોય ને તો સિદ્ધાંતો, વલણો અને તુલનાત્મકની સચોટ અને શું કે છે સંક્ષિપ્તમાં રજૂઆત કરે છે. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આલેખ દોરતા ત્યાં જોઈએ છીએ ને, આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના પણ છે. કારણ કે 12માની અંદર પહેલા ચેપ્ટરની અંદર 5 માર્કનો આલેખ પૂછાય છે પહેલો, તો એના માટે આપણે આ ચેપ્ટરમાં પણ એક આવે છે, તો એમાં પણ આપણે આલેખ કે આકૃતિ જોઈ લઈશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એના મુખ્ય 4 પોઈન્ટ હતા. પહેલો પોઈન્ટ કયો જોયો, તો કે આર્થિક સિદ્ધાંતની વિશ્વસનીયતા વધારવી. બીજો, અર્થતંત્રની સ્થિતિ અને તેના વલણો જાણવા. ત્રીજો, તુલનાત્મક અભ્યાસ. અને ચોથો, સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. તો આજે આપણે આ 4 ટોપિક અને ત્યારબાદ જોયો એક પ્રશ્ન, તો એ હતો એકમ અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો તફાવત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હેવ એ નાઇસ ડે.